हेलो नमस्कार विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालयના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકીન રાવલ આપને આવકારું છું। મિત્રો, આપણે ચેપ્ટર 7 કમ્પ્લીટ કર્યું બોર્ડના સિલેબસને ધ્યાનમાં રાખીને। વધારાનું સ્વાધ્યાય એમાં સિલેબસમાં નથી અને મેં જે લાસ્ટ ટાઈમ ગણાવ્યા એટલો સિલેબસ આપણો છે। એટલે હવે આપણે ચેપ્ટર નંબર 8 છે એનું મુહૂર્ત આજે કરશું। છે વિદ્યુત ચુંબકીય તરંગ। ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ। એકદમ નાનકડું એવું એટલે વધીને કદાચ 2 કે કદાચ 3 લેક્ચરમાં તો પૂરું થઈ જાય એવું છે। એમાંય પાછું બોર્ડે કારીગરી કરી છે। સિલેબસ છે એમાં જે મહત્ત્વનું સમજવા જેવું હોય ઉડાડી દીધું છે। એટલે વાર્તા જ બાકી રહે છે। ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ વાર્તા આપણે કરવાની છે। હવે શું છે વાર્તા એકચ્યુઅલમાં? જ્યારે પણ આપણે તરંગો ભણેલા છીએ ત્યારે એવી વાત કરેલી છે કે તરંગો કોઈ પણ હોય, એકચ્યુઅલમાં તરંગ શું છે? 11મા ધોરણથી આપણે ભણતા આવીએ છીએ કે માધ્યમમાં વિક્ષોભનું પ્રસરણ જે હોય એ ઘટનાને તરંગ કહેવાય। એટલે અહીંયા ઉલ્લેખ આવે છે માધ્યમ। હવે એકચ્યુઅલમાં દરેક પ્રકારના તરંગને પસાર થવા માટે માધ્યમની જરૂર હોતી નથી। એટલે તરંગ જે છે એના મુખ્ય 2 પ્રકાર છે। એક છે મિકેનિકલ વેવ, યાંત્રિક તરંગ, અને બીજા છે નોન મિકેનિકલ વેવ, બિનયાંત્રિક તરંગ। જે માધ્યમમાં જે તરંગને પસાર થવા માટે માધ્યમની હાજરી અનિવાર્ય હોય, ફરજિયાત હોય એને યાંત્રિક તરંગ કહેવાય। ઉદાહરણ ધ્વનિના તરંગો। ધ્વનિના તરંગો છે એ હવાના અણુઓ દ્વારા કંપનના લીધે પ્રસરે છે, એટલે હવે એમાં ફરજિયાત માધ્યમ જોઈ। બિનયાંત્રિક તરંગ એવા છે કે જેમાં માધ્યમની હાજરી ફરજિયાત નથી। શબ્દ પકડજો, માધ્યમની હાજરી ફરજિયાત નથી, મતલબ માધ્યમ ન હોય તો પણ એનું પ્રસરણ થઈ શકે। તો એવા પ્રકારના જે તરંગ છે એ આપણા આજે ચર્ચા કરવા જઈએ છીએ। ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, વિદ્યુત ચુંબકીય તરંગ, એનો હિસ્ટ્રી, એનું પ્રોડક્શન અને એના ગુણધર્મો, આટલી ચર્ચા આપણે કરવાની છે। અને ખાસ કરીને વિદ્યુત ચુંબકીય વર્ણપટ જે છે એની ચર્ચા કરવાની છે। એટલે ટોટલી ડિસ્ક્રિપ્ટિવ ચેપ્ટર છે। ડેટા આપણે યાદ રાખવાનો થાય એવા ટાઈપનું। પ્રારંભિક સમજૂતી થોડીક આપણે જોઈ લઈ કે મુખ્ય વસ્તુ શું અંદર બને છે। હવે આ જે વિચાર છે વિદ્યુત ચુંબકીય તરંગનો, માની લો કે સૂર્યના કિરણો અથવા પ્રકાશના જે કિરણો છે એ આ વિદ્યુત ચુંબકીય પ્રકારના છે। એટલે હવે આપણને સ્વાભાવિક એવું થાય જ ને કે તરંગ આપણે જ્યારે ભણતા હતા ત્યારે શું કહેતા હતા? માધ્યમમાં ઉર્જાનું પ્રસરણ, વિક્ષોભનું પ્રસરણ। હવે સૂર્ય અને પૃથ્વી વચ્ચે તો કોઈ માધ્યમ છે જ નહીં, અને છતાંય સૂર્ય દ્વારા અહીંયા આપણા સુધી પ્રકાશના તરંગો પહોંચે છે, જે આપણે સાબિત કરી દીધું હતું કે પ્રકાશ છે એ તરંગ સ્વરૂપ છે પ્રસરણ દરમિયાન। ઘણું બધું કન્ફ્યુઝન એ વખતે હતું કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે શું કોઈ માધ્યમ હશે? એટલે હું ટેક્સ્ટબુકથી ડીટો નહીં હાલવું હોય, એક તમે જોઈ લેજો કે ટેક્સ્ટબુક તમે વાંચો એટલે વચ્ચે ક્યાંક ને ક્યાંક આનો ઉલ્લેખ આવી જશે। એટલે વચ્ચે કોઈ એવી એક કલ્પના થઈ કે ભાઈ સૂર્ય અને પૃથ્વી વચ્ચે અથવા તો અવકાશમાં ઈથર નામનું એક માધ્યમ છે જેમાં થઈ અને આવા વિદ્યુત ચુંબકીય તરંગો છે એ પહોંચે છે। એટલે આપણા સુધી ટૂંકમાં તરંગ એટલે કે ઉર્જા પહોંચે છે। પણ પછી માઇકલસન એન્ડ મોર્લે 2 વૈજ્ઞાનિક જે છે એના પ્રયોગો દ્વારા એવું સાબિત થયું કે ભાઈ પ્રકાશના તરંગો જે છે એ પસાર થવા માટે માધ્યમની જરૂર નથી। આપણે સાબિત કરશું
એટલે મેક્સવેલે એ સાબિત કરેલું છે, પણ માઇકલસન એન્ડ મોર્લીના પ્રયોગ દ્વારા એવું સાબિત થયું કે ભાઈ કોઈ માધ્યમ વચ્ચે છે નહીં. પ્રકાશના તરંગની ઝડપ આપણને ખબર છે, બરાબર, 3 લાખ કિલોમીટર પર સેકન્ડ. તો એમના પ્રયોગો દ્વારા એવું જાણવા મળ્યું કે ભાઈ વચ્ચે જો માધ્યમ હોત તો સ્પીડમાં ફેર પડ્યો હોત, પણ સ્પીડમાં ફેર નથી પડ્યો, એટલે કે માધ્યમ નથી. હવે આ બધા કન્ફ્યુઝન વખતે મેક્સવેલ ક્લાર્ક એમના ચેપ્ટરનો હીરો, એને જે વિચાર આવ્યો, એને જે ગણિત દોડાવ્યું, એની આપણે ઉડતી ચર્ચા કરવાની છે, એના ગણિતની નહીં, એના ફ્રૂટની, મતલબ એને જે થિયરી આપી એના ફ્રૂટની. એને એવો એક વિચાર આવ્યો. માની લો કે આગળના ચેપ્ટરમાં જ આપણે શું વાત કરી હતી, બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રના કારણે, ધ્યાનમાં રાખજો, પ્રેરિત EMF એટલે કે વિદ્યુત ક્ષેત્ર મળે છે, બરાબર ને. આ આગળના ચેપ્ટરની એટલે કે પ્રેરણની ચેપ્ટર 6માં જે આપણે રજૂઆત બધી કરેલી છે એ કે ચુંબકીય ફ્લક્સ બદલાવાના કારણે પ્રેરણ મળે, ફેરાડેનો નિયમ. તો એને એવો ઊંધો વિચાર આવે. આમ જનરલી કુદરતના બધા કન્સેપ્ટ છે ને એ અરસપરસ છે, ઇન્ટરકન્વર્ટિબલ છે, પછી ઉર્જાને લગતા હોય કે પછી દળને લગતા હોય કે ગમે તે હોય, બધા અરસપરસ છે. તો મેક્સવેલને એવો વિચાર આવ્યો કે ભાઈ બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય કે કેમ. આનો રિવર્સ કન્સેપ્ટ થયો, આવો વિચાર આવ્યો, અને થવું જોઈએ લોજિકલી, કારણ કે આમ જુઓ તો બે ઉર્જાના જ સ્વરૂપ છે ને, તો થવું જોઈએ. હા, આપણે જે અગાઉ વાત કરેલી છે ઓર્સ્ટેડ પ્રમાણે આપણને ખબર છે કે સ્થિર વિદ્યુત પ્રવાહ હોય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્રની રચના થાય છે. આ વિધાન કોનું છે? ઓર્સ્ટેડનું. સ્થિર વિદ્યુત પ્રવાહ. આ શું કહેવા માગી છે આપણે કે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર જો ક્યાંય અવકાશમાં હોય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્રની રચના થાય કે કેમ. એને શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા. એણે માની લો કે વિદ્યુતીય અને ચુંબકીય બાબતોમાં જે સૂત્રો હતા એ બધા સૂત્રો રિકલેક્ટ કર્યા. બધા સૂત્રો એટલે શું? એક તો વિદ્યુત ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ, કયો? E.dA બંધ પૃષ્ઠ પરનું ફ્લક્સ ઘેરાયેલા વિદ્યુતભાર અને એપ્સિલોન 0ના ગુણોત્તર જેટલું હોય. વિદ્યુત ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ. ચુંબકીય ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ. બંધ પૃષ્ઠનું ચુંબકીય ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન હંમેશા 0 જ હોય, જેને આપણે બંધ ગાળાનો નિયમ કહીએ છીએ. પછી ફેરાડેનો EMF માટેનો નિયમ કયો? તો EMF ઇઝ ઇક્વલ ટુ -dφB/dt. એકચ્યુઅલમાં આ EMF એટલે શું? વિદ્યુત ક્ષેત્રનું બંધ ગાળાનું રેખા સંકલન. શબ્દ સમજો, રેખા સંકલન. આ કોણ છે? પૃષ્ઠ સંકલન છે. વિદ્યુત ક્ષેત્રનું બંધ માર્ગ પરનું રેખા સંકલન જે આવે એને વોલ્ટેજ કહેવાય, બરાબર ને? એ વોલ્ટેજ પ્રેરિત EMF ફેરાડેના નિયમ પ્રમાણે ચુંબકીય ફ્લક્સના ફેરફારથી મળે. અને ચુંબકીય ફ્લક્સ અને એમ્પિયરનો એક નિયમ. ચુંબકીય ક્ષેત્રો સરળતાથી ગોતવા માટે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા I
એમાં આઈ જે છે એ સ્થિર પ્રવાહ છે. હવે આ જે બધા મેથેમેટિકલ સંબંધો હતા તમે જુઓ, ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સની અંદર શું આવશે? ચુંબકીય ક્ષેત્રનું જ કેલ્ક્યુલેશન આવશે. ચુંબકીય ફ્લક્સ એટલે ઉપરનું પદ, અને એનું તમે માની લો કે વિકલન કરો તો તમને અહીંયા પાછું શું મળે છે? ઈએમએફ એટલે વોલ્ટ મળે છે. એટલે કે આ પદનું વિકલન કરો તો તમને વોલ્ટ પાછા મળે છે. એનો મતલબ ચુંબકીય ક્ષેત્રમાંથી ઈએમએફ મળે છે, વોલ્ટેજ મળે છે. તો પછી વોલ્ટેજ જે છે એનો તમે વહીવટ કરો તો ચુંબકીય ક્ષેત્ર અવકાશમાં ક્રિએટ થાય કે કેમ? સ્થિર માટે થાય, પણ બદલાતા જતા વિદ્યુત ક્ષેત્ર માટે થાય કે કેમ? એ એણે ભેજું દોડાયું. બીજું, આ જે નિયમ છે ને એમ્પિયરનો નિયમ, એમાં એને ગડબડ લાગી કંઈક પ્રયોગો દરમિયાન. તો એ ગડબડ કઈ એ આપણે જોઈ લઈએ ઝડપથી, ભલે સિલેબસમાં હોય કે ન હોય. ચેપ્ટર જે છે એનું મુહૂર્ત કરવા માટે જરૂરી છે. એક એક્ઝામ્પલ લઈને સમજાવું તમને, ટેક્સ્ટ બુકથી થોડુંક હટકે. માનો કે મારી પાસે એક કેપેસિટર છે. કેપેસિટર સાથે એક તમે ડાયરેક્ટ બેટરી જોડો તો શું ઘટના બને? કેપેસિટર ચાર્જ થાય, એટલે કે એની એક પ્લેટ છે એ ધનભારિત થાય, બીજી ઋણભારિત થાય, પણ આમાં તમને પ્રવાહ મળે નહીં. પણ જો તમે અહીંયા એસી સ્ત્રોત મૂકો તો આગળના ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ કે એસીની હાજરીના કારણે આમાં પ્રવાહનું વહન થાય. કેવી રીતે, કેટલો, એ આપણને ખબર છે. આવર્તનીય રીતે બદલાતો જતો પ્રવાહ મળે. એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ IM sin WT પ્લસ ફાઈને અનુરૂપ આવો કંઈક પ્રવાહ આપણને મળે. પછી એ વોલ્ટેજ તમે જે રીતે આપ્યો એ પ્રમાણે આ કળા π/2 એકલું કેપેસિટર હોય તો π/2 લેખે આપણને મળે. પણ આવર્તનીય મતલબ સતત પ્રવાહ મળે. હવે આપણે થોડીક વાર એમ્પિયરના નિયમમાં આવી. આ ચોથા નિયમમાં શું કહેવા માગે છે? તમે કોઈ એક બંધ માર્ગ પસંદ કરો, એ બંધ માર્ગ પર ચુંબકીય ક્ષેત્રનું તમે રેખા સંકલન લો તો એ કેટલું હોય? μ0 એટલે કે શૂન્ય અવકાશની પરમિએબિલિટી અને ઘેરાયેલા મતલબ તમારા બંધ માર્ગની અંદર રહેલા પ્રવાહના બૈજિક સરવાળાને અનુરૂપ હોય. તો બંધ માર્ગ જે છે એ આપણે પોતે સિલેક્ટ કરવાનો. હું અહીંયા બંધ માર્ગ સિલેક્ટ કરું છું મારી રીતે. ખાલી સમજવા માટે જ તે. આવો આઈ શેપનો બંધ માર્ગ લીધો મેં. અને બીજો બંધ માર્ગ છે એ હું આવી રીતે લઉં છું, વર્તુળાકાર, જેમાંથી પેલો તાર થ્રુ થાય છે. હવે આપણો પ્રવાહ જે છે ને એ આ છે, આઈ જે ટીનું સતત વિધેય છે. મારી પાસે બે બંધ માર્ગ છે, બહુ સરળતાથી આપણે આ સમજવા. એક આઈ શેપનો અને બીજો આ વર્તુળાકાર. હવે તમે જુઓ, ગણતરી એક બાજુ મૂકી દઈ, પણ આઈ શેપના બંધ માર્ગ ઉપર તમે B.dl કરો અને એમાં ઘેરાયેલો પ્રવાહ ગણવા જાઓ તો એમાં સિગ્મા આઈ બરાબર 0 મળે. કારણ કે તમારા આ માર્ગની અંદર તો ક્યાંય પ્રવાહ આવતો જ નથી, બરાબર ને? કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ખાલી વિસ્તાર છે, તો પ્રવાહ અહીંયા નથી હાલતો. તો એ મને શું જવાબ આપશે? સિગ્મા આઈ બરાબર 0. દેટ મીન્સ B ઇઝ ઇક્વલ ટુ 0 છે તમે પસંદ કરેલા માર્ગ ઉપર. આવું નિદાન મને આપશે. હવે એટ ધ સેમ ટાઈમ હું આ વર્તુળાકાર જે લઉં ભાગ, એમાં જો હું એમ્પિયરનો નિયમ એપ્લાય કરું તો મને અહીંયા આ એક નંબરમાં આવું મળશે અને પેલામાં મને નોટ ઇક્વલ ટુ 0 મળશે. શું કામ? તો કે અહીંયા પ્રવાહ છે. અને હવે હું આ એક જ જગ્યા સિલેક્ટ કરું, આ એક જ જગ્યા, તો અહીંયા બે અલગ અલગ બંધ માર્ગનું નિદાન મને જુદું જુદું મળે. જો એકમાં B0 છે એવું સાબિત કરીને બતાવે છે કારણ કે એમાં ઘેરાયેલો પ્રવાહ નહોતો, અને બીજામાં B નોટ ઇક્વલ ટુ 0 મને બતાવે છે કારણ કે એમાં ઘેરાયેલો પ્રવાહ છે. એટલે એને આમાં પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યો. કોને? મેક્સવેલને.
એટલે એણે જે બુદ્ધિ દોડાવી કે જેમ ચુંબકીય ફ્લક્સના ફેરફારથી વિદ્યુત ક્ષેત્ર મળે છે, એમ વિદ્યુતીય ફ્લક્સના ફેરફારથી ચુંબકીય ક્ષેત્ર મળવું જોઈએ. પણ એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટેનું કારણ જે સામાન્ય રીતે ઓર્સ્ટેડના નિયમ પ્રમાણે ઓર્સ્ટેડના નિયમ પ્રમાણે સ્થિર પ્રવાહ હતો, તો અહીંયા એણે એક ખાસ જાતનો પ્રવાહ ધાર્યો. આટલા વિસ્તારની અંદર સ્થાનાંતર પ્રવાહ એવી એક રાશિ ધારી આઈડી, ડિસ્પ્લેસમેન્ટ કરંટ, અને એ આવી હોઈ શકે જો વિદ્યુતીય ફ્લક્સ બદલાય તો એ ફ્લક્સના ફેરફારના કારણે સ્થાનાંતર પ્રવાહ નામની રાશિ અસ્તિત્વમાં આવે. અને એનું મેથેમેટિક્સ ક્યાંથી દોડાયું એ આપણું હેડેક નથી, કારણ કે એ આપણા સિલેબસની બહારની વસ્તુ છે. એટલે મેથેમેટિક્સ આપણે સાઈડમાં મૂકી દઈ તો સ્થાનાંતર પ્રવાહ નામની રાશિનું અસ્તિત્વ હવે હશે બંને લૂપમાં. તમે જુઓ આજુબાજુના વિસ્તારમાં વિદ્યુતીય ફ્લક્સ ચેન્જ થવાનું છે, કારણ કે તમારો પ્રવાહ છે એ સમય આધારિત છે. એટલે વિદ્યુતીય ફ્લક્સનું ફેરફાર એ ક્યાં થવાનો છે? આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે થવાનો જ છે. કારણ કે આગળના ચેપ્ટરમાં આપણે ભણીને આવ્યા કે કેપેસિટરની બે પ્લેટ છે એ ચાર્જ થાય, એના પરનો વિદ્યુતભાર ઓછો થાય, વધે, એવું બધું થાય. તો એટલા વિસ્તારમાં વિદ્યુતીય ફ્લક્સ ચેન્જ થાય એટલે અહીંયા એણે સ્થાનાંતર પ્રવાહ રચાય છે એવી કલ્પના કરી એટલે એ આ ગણિત દોડાવ્યા પછી એને જાણવા મળ્યું અને આ રાશિનું નામ પાડ્યું એણે. અને પછી એમ્પિયરમાં જે નિયમ છે એમાં સુધારો કર્યો. આ સિગ્મા આઈની જગ્યાએ આઈસી પ્લસ આઈડી કીધું, આ હોવું જોઈએ. આ વ્યાપક નિયમ થયો. એમાં આઈસી જે છે એ કંડક્શન પ્રવાહ થયો અને આઈસી જે છે એ સ્થાનાંતર પ્રવાહ થયો. આઈડી આટલો સુધારો એણે કર્યો. અને હવે તમે જુઓ તો હવે આ ઉપયોગ કરો તો તમે જ્યારે લૂપ નંબર 1માં ગણતરી કરતા હોય ત્યારે આઈડીની હાજરી હશે, મતલબ સ્થાનાંતર પ્રવાહની હાજરી હશે. અને જ્યારે લૂપ નંબર 2માં તમે કેલ્ક્યુલેશન કરતા હોય ત્યારે કંડક્શન કરંટની, એટલે કે સ્થિર પ્રવાહ જે હકીકતમાં વાયરમાં જાય છે એની હાજરી હશે. અને પરિણામે બે સંજોગોમાં બી અશૂન્ય એવું તમને મળે. એટલે આ આખી જે બાબત છે એ ક્લિયર થઈ જાય. એટલે હવે એવું કર્યા પછી આ ચારે ચાર નિયમો જે છે એને સંકલિત કરી, મતલબ એનું સંયોજન કરી અને એણે એના વિકલ સમીકરણો જે છે, એકચ્યુઅલમાં આ બધા સંકલન વિકલન છે, એટલે એના વિકલ સમીકરણો જે છે એનો ઉકેલ એને મેળવો. અને એ ઉકેલ જે મળ્યો એ એકચ્યુઅલમાં તરંગ સ્વરૂપ જેવો મળ્યો. આ સમીકરણોના ઉકેલ એટલે કે શું? ઈ અને બીના સ્વરૂપ, અને એ સ્વરૂપ જે છે એ તરંગ સ્વરૂપે મળ્યા, મતલબ એનું ગણિત જે છે એ તરંગ સ્વરૂપે મળ્યું. એટલે અહીંયાથી એને એવું કીધું કે ઇલેક્ટ્રિક અથવા મેગ્નેટિક જે ચલિત અવસ્થાના ક્ષેત્રો છે એના કારણે અવકાશમાં એક ખાસ જાતનું ડિસ્ટર્બન્સ ઊભું થાય. વિદ્યુતીય ફ્લક્સના કારણે, એના ફેરફારના કારણે સ્થાનાંતર પ્રવાહનું અસ્તિત્વ આવે જે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે. અને કારણ કે ચુંબકીય ક્ષેત્ર બદલાતું જાય છે એટલે બદલાતા જતા ચુંબકીય ફ્લક્સના કારણે ફેરાડેના નિયમ પ્રમાણે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર મળે તમને. અને એ વિદ્યુત ક્ષેત્રના ફેરફારના કારણે વળી પાછું ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર મળે રાખે. એટલે કે અવકાશમાં એક જાતનો વિક્ષોભ સતત રીતે ફેલાતો જાય. અને એ જે વિક્ષોભ ફેલાતો જાય એ પોતે જ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કહેવાય. અવકાશમાં ઉર્જાનું પ્રસરણ થાય, અવકાશમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિસ્ટર્બન્સ છે એનું અસ્તિત્વ આવે. અને એ અસ્તિત્વ માટે માધ્યમની જરૂર નથી. આપણને ખબર છે કે વિદ્યુતીય અથવા ચુંબકીય બળો લાગવા માટે માધ્યમની હાજરીની જરૂર નથી. માધ્યમ ન હોય તો પણ આ બળો લાગી શકે. એટલે હવે આટલું મેથેમેટિક્સ દોડાવ્યા પછી મેક્સવેલે સાબિત કરી દીધું ઓન પેપર
કે પ્રકાશના તરંગો આવા બિનયાંત્રિક ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિસ્ટર્બન્સ જ છે અને એની ઝડપ, આ બધા સૂત્રો જે મળ્યા તરંગ સ્વરૂપે એના આધારે એની ઝડપના સૂત્રો એણે બનાવ્યા. એ ઝડપના સૂત્રો જે છે એના આધારે કેલ્ક્યુલેશન કરી અને શૂન્ય અવકાશમાં આ ડિસ્ટર્બન્સની ઝડપ કેટલી હોય એ મેળવું, જે પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ જેવડો જ આંકડો આવ્યો. એટલે હવે સાબિત થઈ ગયું કે પ્રકાશના તરંગો જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે બિનયાંત્રિક તરંગો છે. હવે આપણે આ ચેપ્ટરમાં આટલું સાબિત કર્યા પછી આમ જુઓ તો બિચારો મરી ગયો. મતલબ આ બધી ઓન પેપર બાબત છે. એમાં આ 4 નિયમ જે છે, કયો? વિદ્યુત ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ, પછી ચુંબકીય ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ, પછી ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ અને સુધારેલો મેક્સવેલ એમ્પિયરનો નિયમ કહેવાય છે આને. એટલું નહીં, હવે મેક્સવેલ એમ્પિયરનો નિયમ સુધારેલો. આ 4 બનાવ્યા પછી આ ચારેયને મેક્સવેલના સમીકરણો કહેવામાં આવે છે. મતલબ કે એ ભૌતિક વિજ્ઞાન માટે પિલર કહેવાય. શું કામ? માનો કે આટલી ઓન પેપર થિયરી બનાવી, વિદ્યુત ચુંબકીય તરંગોના ગુણધર્મો એણે બનાવી નાખ્યા. એ બનાવ્યા પછી એના ગુજરી ગયાના 32 વર્ષ પછી એનો ચેલો હેલ્મહોલ્ટ્ઝ એણે લેબોરેટરીમાં, કારણ કે આ બધી થિયરી તો આવી ગઈ, પણ એ થિયરી જે છે એને ચેક કરવા માટે લેબોરેટરીમાં તમારે આવા તરંગો ઉત્પન્ન કરવા પડે. હવે એ તરંગો ઉત્પન્ન કરવા માટે તમારે કોઈ એવી વિદ્યુતીય રચનાની જરૂર પડે કે જેમાં આવું વિદ્યુત ભારના દોલનના કારણે, કેપેસિટરમાં આવું બને, વિદ્યુત ભારના દોલન થાય. તો એ જે વિદ્યુત ભારના દોલન છે એના કારણે જ આ અસ્તિત્વમાં આવવાનું છે. તો અહીંયા આવૃત્તિના આંકડા જે છે એ 10⁶ અથવા 10⁷ રેડિયન પર સેકન્ડમાં જાય. ઓછામાં, અરે સોરી, 10⁹ થી 10⁻11⁻12 સુધીના જાય. અને આમ જુઓ તો પ્રકાશના તરંગો જે છે એની ઘાત તો 10⁻14 ટેરાહર્ટ્ઝમાં છે. આપણે પ્રકાશની જો વાત કરી તો પીળા પ્રકાશ, માની લો કે સૂર્યમાંથી તો આવે છે, એ પ્રક્રિયા અલગ છે, પણ પીળા પ્રકાશ માટેની આવૃત્તિનો આંકડો આટલો છે 10⁻14 હર્ટ્ઝ. એટલે હવે જે કંઈ વિક્ષોભ છે એની આવૃત્તિ, મેક્સવેલે એવું સાબિત કર્યું કે જે વિક્ષોભ થશે એ કોના કારણે થવાનો છે? બદલાતા જતા ફ્લક્સના કારણે. તો અહીંયા જે ફ્લક્સના ફેરફારની આવૃત્તિ હોય એ આવૃત્તિના વિક્ષોભ તમને મળે, મતલબ તરંગ મળે. અને હવે એવડી આવૃત્તિ વિક્ષોભની ઊભી કરવા માટે વિદ્યુત ભારના દોલનોની આવૃત્તિ એ તમારે એવડી લઈ જવી પડે. અને લેબોરેટરીમાં મેક્સિમમ આપણે 10⁻11 સુધી જઈએ કાંઈ, મેક્સિમમ. એ હાઇપરફાઇન લેબ આપણી પાસે હોય તો. એટલે હવે બહુ સીધી વાત છે કે આવા તરંગો, પ્રકાશના તરંગો જનરેટ કરવા લેબોરેટરીમાં અઘરા પડે. તો પછી મેં હમણાં કીધું એમ કે મેક્સવેલ બાદ 32 વર્ષ પછી હેલ્મહોલ્ટ્ઝ કરીને વૈજ્ઞાનિક થઈ ગયો. એણે લેબોરેટરીમાં રેડિયો તરંગો, જે ટૂંકી આવૃત્તિના છે, આવડી મોટી આવૃત્તિ નહીં પણ ટૂંકી, આ બધી રેન્જ આપણે જોઈશું. ટૂંકી આવૃત્તિના તરંગો માટે લેબોરેટરીમાં ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું. અને એ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બનાવી અને એણે મેક્સવેલની જે થિયરી છે એનું પ્રેક્ટિકલ પ્રૂફ આપ્યું કે ભાઈ આવા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જનરેટ કરી શકાય. હર્ટ્ઝે આવી રીતે તરંગો બનાવ્યા પછી 7 જ વર્ષમાં ડૉક્ટર જગદીશચંદ્ર બોઝે ઇન્ડિયામાં આવા તરંગો 5 થી 25 mmની ટૂંકી આવૃત્તિવાળા, 5 થી 25 mm તરંગ લંબાઈ, મતલબ મિલીમીટરની તરંગ લંબાઈવાળા તરંગો જે ટૂંકી આવૃત્તિના છે, લાંબી તરંગ લંબાઈના, એ બનાવ્યા. પણ આ બધી જે બાબતો છે એ લેબોરેટરી પૂરતી સીમિત થઈ, મતલબ એનો પ્રેક્ટિકલી કોઈ યુઝ નહોતો. ત્યારબાદ માર્કોની કરીને વૈજ્ઞાનિક થઈ ગયો અને એણે લેબોરેટરીમાં એવું ઇન્સ્ટ્રુમેન્ટ, આવું કન્ડેન્સર કહેવાય, કેપેસિટરની અને ઇન્ડક્ટરની મદદથી એવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું કે જેની મદદથી ઉત્પન્ન થયેલા તરંગોની ઉર્જા અમુક કિલોમીટર મતલબ ઘણે દૂર સુધી મોકલી શકાય એવા તરંગો એણે લેબોરેટરીમાં બનાવ્યા.
મેક્સવેલની થિયરીના આધારે, અને અહીંયાથી આપણી સંદેશા વ્યવહારની આખી ક્રાંતિ આવી માર્કોનીએ સંશોધન કર્યા પછી. એટલે આપણે આ ચેપ્ટરમાં એક તો સૂર્યમાંથી જે વિદ્યુત ચુંબકીય તરંગો આવે છે એનો અભ્યાસ કરવાનો છે, અને બીજું આ વિદ્યુત ચુંબકીય તરંગો જે લેબોરેટરીમાં પણ જનરેટ કરી શકાય છે અને એને પસાર થવા માટે માધ્યમની જરૂર નથી, ઉપરાંત એની ઝડપ ખૂબ જ વધારે છે. મતલબ ધ્વનિ તરંગની ઝડપ 332 મીટર પર સેકન્ડ જ છે. એની સામે આવા જે બિનયાંત્રિક તરંગો છે વિદ્યુત ચુંબકીય, એની ઝડપ શૂન્યાવકાશમાં 3 લાખ કિલોમીટર પર સેકન્ડ, પણ જુદા જુદા માધ્યમ અહીંથી સહેજ ઓછી, પણ આંકડો તમે વિચારો 3 લાખ કિલોમીટર પર સેકન્ડ એની આસપાસ. મતલબ માહિતી, આ તરંગો જે છે એટલે ઉર્જા, અને એ ઉર્જાને તમે એટલી ઝડપે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકો, જે અત્યારે આપણે જોઈએ છીએ ટેકનોલોજી ડેવલપમેન્ટ. પણ એનો પાયો નખાણો મુહૂર્ત થયું મેક્સવેલથી, એને પુશ કર્યું હર્ટ્સ અને ડૉક્ટર જગદીશચંદ્ર બોઝે, અને એને ફાઇનલાઇઝ કરેલું છે માર્કોનીએ. એટલે હવે એમાં શું કઈ રીતે તરંગો બહાર આવે એ આપણે જોવાનું છે. મેં કીધું એમ સ્થાનાંતર પ્રવાહનું ડિસ્કશન છે એ આપણા સિલેબસમાં નથી, એને અનુરૂપ દાખલો એ આપણા સિલેબસમાં નથી, પણ મેં શક્ય હોય એવી સરળતાથી તમને આ જે ડિસ્પ્લેસમેન્ટ કરંટ છે, ઉલ્લેખ એનો અનિવાર્ય છે. આ બધું મતલબ સિલેબસ કાપતી વખતે જે સાહેબો બેઠા હોય એને કદાચ મગજમાં બેસે કે ન બેસે, પણ એનો ઉલ્લેખ અનિવાર્ય છે, એટલે આપણે ઉલ્લેખ કરી દીધો. સ્થાનાંતર પ્રવાહ નામની રાશિ વડે એમ્પિયરનો જે અધૂરો નિયમ હતો એ મેક્સવેલે પૂરો કર્યો, અને પછી વિદ્યુત ચુંબકીય તરંગો છે એની સમજૂતી આપી. એટલે આપણે એના ગુણધર્મો જોવાના છે, અને પછી વિદ્યુત ચુંબકીય વર્ણપટનો અભ્યાસ કરવાનો છે. એટલે હવે અહીં સુધીનું તમે ટેક્સ્ટ બુકમાં વાંચી લેજો. મેં કીધું એમ સ્થાનાંતર પ્રવાહ છે એ સિલેબસમાં નથી, એટલે એનું ટેન્શન નહીં લઈએ. આપણે સીધા આપણે વિદ્યુત ચુંબકીય તરંગોના ગુણધર્મોની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી હું રજા લઉં. થેન્ક યુ.